પ્રશ્ન એવો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કારણે રિંગના અક્ષ પરના દૂરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો। અને આ સૂત્ર મેળવવા માટે આપણે જે કાલે બાયો સાવર્ટનો નિયમ જોયો તો એ બાયો સાવર્ટનો નિયમનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા જે આ પી બિંદુ છે ત્યાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એટલે કે ડેલ બી મેળવવાનું છે। ચુંબકીય ક્ષેત્ર પહેલા આપણે એના માટે એક વિદ્યુત પ્રવાહ ધારિત એટલે કે એક સૂક્ષ્મ ખંડ ડેલ એલ લંબાઈ આઈડીએલ લંબાઈનો આપણે સૂક્ષ્મ ખંડ ધારી લેવાનો છે વિદ્યુત પ્રવાહ ધારિત। પહેલા તો જે આપણે આકૃતિમાં છે એ સમજીએ તો અહીંયા આર ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ છે કેપિટલ આર ત્રિજ્યાની અને અહીંયા ઉદ્ગમ બિંદુ O એટલે કે અહીંયા રિંગનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ O પર આવે આલેખમાં એ રીતના અહીંયા મૂકેલું છે। તેની અક્ષ એટલે કે આ x અક્ષિસ એટલે કે વર્તુળાકાર રિંગની અક્ષિસને આપણે x અક્ષિસ તરીકે લઈએ તો એ અક્ષ x અક્ષિસ પર x અંતરે અહીંયા દૂરનું બિંદુ એટલે કે બિંદુ P છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર ડેલ B મેળવવાનું છે। અને બીજું એ કે જે વર્તુળાકાર રિંગ છે તેમાં જે વિદ્યુત પ્રવાહની દિશા છે તે અહીંયા દર્શાવેલી છે એરો મુજબ એ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। બીજું કે અહીંયા આઈડીએલ અને જે આર વચ્ચેનો ખૂણો છે તે 90 છે। બીજું આ જે ઘટકો છે અક્ષિસને અનુલક્ષી એ તો આપણે ત્યારબાદ જોઈએ। પહેલા આપણે આની વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગથી x અક્ષિસની દિશામાં x અંતરે P બિંદુઓ આ P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ મુજબ અને એ બાયો સાવર્ટના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર ડેલ B µ0/4 પાઈ IDL into R upon R cube જેટલું છે। આજે આપણે બાયો સાવર્ટનો નિયમ જે આપણે આના આગલા પીરિયડમાં જોયું તો એ પ્રમાણે આ વર્તુળાકાર રિંગ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડેલ B µ0/4 પાઈ IDL into R upon R cube જેટલું। પણ અહીંયા IDL એક આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ નાનો ધારેલો છે અને R જે છે તે અહીંયાથી P સુધીનું અંતર upon R cube જેટલું છે। તો આજે આપણે ડેલ B જે લીધું તે બાયો સાવર્ટના નિયમ મુજબ। હવે બીજું કે અહીંયા આઈડીએલ into R વચ્ચેની ક્રોસ સાઇન આપણે દૂર કરી દઈએ તો આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળે ડેલ B µ0/4 પાઈ IDL R sin theta upon R cube R cancel तो µ0/4 पाई IDL sin theta upon R square is equal to del B જે આપણને ચુંબકીય ક્ષેત્ર આ સૂક્ષ્મ ઘટક છે del B એ। હવે અહીંયા જે IDL અને R વચ્ચેનો ખૂણો છે તે આપણને 90 આપી દીધો છે તો આપણે sin theta એટલે કે અહીં જે ખૂણો છે theta is equal to 90 લેતા sin 90 is equal to 1 તો હવે આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળશે del B is equal to µ0/4 પાઈ IDL into 1 upon R square तो µ0/4 पाई IDL upon R square is equal to del B। હવે અહીંયા જે R square ની કિંમત છે જે આપણે અહીંયા જો આપણે ત્રિકોણની વાત કરીએ
અહીંયા 90 નો ખૂણો બને તો આ થઈ ગયો કર્ણ, તો આ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગનો સરવાળા મુજબ આપણે લખી શકીએ. તો એ આપણે r² કેપિટલ R² પ્લસ x² આપણે લખી શકીએ. તો એ કિંમત આપણે અહીંયા મૂકીએ તો del b μ0/4π I/dl, અને જે અહીંયા r² છે તેની જગ્યાએ મૂકશું આપણે કેપિટલ R² પ્લસ x². આને કહી દઈશું આપણે સમીકરણ નંબર 1. આપણને આ જે del b એટલે આઈડીએલ સૂક્ષ્મ લંબાઈના ખંડના કારણે જે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળે છે તે આપણને મળ્યું del b μ0/4π IDL upon capital R² plus x². અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે જે ઘટકોની વાત કરીએ એટલે કે અહીંયા p બિંદુએ અહીંયા આપણે જેમ અક્ષને અહીંયા જે લંબ છે 90 ના ખૂણે તે ઘટકો તેને આપણે del b cos θ, અહીંયા જે સમાંતરમાં છે તે del b sin θ, એટલે કે અહીંયા જે ત્રિકોણ બને છે, જે ઉપર ત્રિકોણ ને અહીંયા ત્રિકોણ બને છે તે વિધેય લગાડતા sin θ વાળું વિધેય લગાડતા આજે આપણને બંને ઘટકો મળશે તે del b આવશે. હવે આપણે ઘટકો વિશે વિચારી લઈએ. અહીં બે ચુંબકીય ઘટકો મળશે. જે x અક્ષને અનુલક્ષીને જે ઘટક મળશે તે del bx del b cos θ, અને બીજો કે જે આને લંબ છે તે del b જે 90 નો ખૂણો બનશે તે ઘટક બનશે del b sin θ. હવે અહીંયા del b sin θ છે તે બે ના કારણે છે. ઉપર પણ આના લીધે જે p ને આગળને લીધે છે તે આ પણ del b sin θ, આ પણ del b sin θ, એટલે બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ હોવાથી આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે del b sin θ del b sin θ કેન્સલ. તો હવે જે ઘટક વધ્યો તો del bx del b cos θ. તો હવે એમાં del bx del b cos θ. હવે del b ની વેલ્યુ આપણી પાસે છે μ0/4π IDL upon capital R² plus x² is equal to del bx, જે આપણે લખ્યું છે બાજુમાં cos θ, અને આ જે આપણે વેલ્યુ મૂકી તે સમીકરણ નંબર 1 પરથી. હવે બીજું કામ આપણે એ કરશું કે cos θ ની વેલ્યુ મેળવશું. તો અહીંયા આપણે આ જે ત્રિકોણ બને છે આ ત્રિકોણ એમાં અહીંયા જે થીટા છે ત્યાં cos θ ની વિધેય મૂકીએ cos θ. તો cos θ is equal to અહીંયા પાસેની બાજુ એટલે કેપિટલ R છેદમાં કર્ણ એટલે કે સ્મોલ r. હવે આપણે હમણાં જે સ્મોલ r² ની આપણે વેલ્યુ જે મેળવી હતી એટલે કે r² is equal to capital R² plus x². હવે એમાં આપણે r ની વેલ્યુ લઈએ તો મળશે આપણને કેપિટલ R² plus x² raised to 1/2 એટલે કે એનું વર્ગમૂળ. તો આપણને જે વેલ્યુ મળી તે cos θ, અને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. તો આ સમીકરણ નંબર 2 ની કિંમત આપણે અહીંયા મૂકીએ. આ જે છે તે del bx ની કિંમત એમાં તો del bx is equal to μ0/4π IDL upon capital R² plus x² અને cos θ ની જગ્યાએ I into capital R² plus x² raised to 1/2. હવે બીજું આ જે del bx છે તે આપણને x અક્ષને અનુલક્ષીને ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો એક માત્ર જે સૂક્ષ્મ ખંડ છે ચુંબકીય ક્ષેત્રનો. આપણે હવે માનો કે આ વર્તુળાકાર રિંગ પર ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણે એનું સંકલન કરીએ એટલે કે bx એટલે x અક્ષના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે del bx નું આપણે સંકલન કરીએ. તો del bx નું જે સંકલન કરીએ હવે અહીંયા આકાર છે તે વર્તુળાકાર. હવે વર્તુળાકાર આકાર છે એટલે કે 2πr, જેના પરિઘની વાત કરીએ આની વાત તો પરિઘ થશે 2πr જેટલો. તો μ0/4π I અને dl આ જે IDL
એમાં I ઇન્ટુ R કેપિટલ R² પ્લસ x² ને અહીંયા 1 ઘાત અહીંયા 1/2 તો એ થઈ જાય કેપિટલ R² પ્લસ x² રેઝ ટુ 3/2 અને સંકલન જેનું આવશે તે માત્ર ડેલ l નું. હવે ડેલ l છે તે વર્તુળ અહીંયા જે વર્તુળાકાર છે તેનો પરિઘ થશે 2πr જેટલો તો μ0/4π કેપિટલ IR છેદમાં R² પ્લસ x² રેઝ ટુ 3/2 ઇન્ટુ 2πr 2π અહીંયા 2 કેન્સલ તો હવે જે આપણને મળશે તે μ0 અપોન અહીંયા 2 કેન્સલ 2 into IR square raised to upon capital R square x square raised to 3/2 તો આપણને જે મળ્યું તે મળશે ચુંબકીય ક્ષેત્ર dx. એ જે ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે તે આ વર્તુળાકાર રિંગના કારણે આખી જે વર્તુળાકાર રિંગ છે ત્યાંથી x અંતરે જે p બિંદુ રહેલું છે તો p બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/2 into IR square upon capital R square plus x square raised to 3/2 જે મળ્યું આપણને ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર મળ્યું. ખાસ તો અહીંયાથી જે મેઇન વાત છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્રના જો ઘટકો વિચારીએ અક્ષિસને અનુરૂપ તો એક મળશે આપણને del bx = del b cos θ અને del b લંબ જે મળશે તે લંબ ઘટક એ del b sin θ વાળો. હવે અહીંયા del b sin θ પરસ્પર જે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોત એનું મૂલ્ય તો શૂન્ય થવાનું તો એક જ ઘટક રહેશે del bx = del b cos θ. હવે del b ની જે વેલ્યુ આપણે મેળવી હતી એ સમીકરણ 1 પરથી એ મૂકી ઇન્ટુ cos θ. હવે cos θ ની વેલ્યુ મેળવવા અહીંયા જે θ પર cos વિધેય લગાડીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કેપિટલ R બાય સ્મોલ r એમાંથી આપણે સ્મોલ r ની કિંમત મૂકી એ cos θ ની વેલ્યુ ફરીથી આપણે અહીંયા મૂકી તો આપણને જે del bx મળ્યું. હવે del bx એ સૂક્ષ્મ ઘટક છે ચુંબકીય ક્ષેત્રનો. હવે આપણે વર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવા del bx નું આપણે સંકલન કર્યું તો આપણને જે bx મળ્યું તો μ0/2 into IR square upon capital R square plus x square raised to 3/2. તો આ વાત થઈ ગઈ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કારણે રિંગના અક્ષ પરના દૂરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. હવે બીજી વાત આપણે એ કરશું કે આ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કારણે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કઈ રીતના જાણી શકીએ અને ઉપરાંત એ ચુંબકીય ક્ષેત્રનો આકાર એટલે કે ક્ષેત્ર રેખાઓનો આકાર કઈ રીતના છે તો આપણે આ આકૃતિ દ્વારા સમજીએ. હવે જે આપણે જોવાનું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્રની છે તેની ક્ષેત્ર રેખાઓ અને તેમની દિશા આપણે કયા નિયમની મુજબ આપણે જાણી શકીએ. ચુંબકીય જે બળ એટલે કે લાગે છે તેની દિશા આપણે જાણવી હોય તો આ જે વચ્ચે જે આ વર્તુળાકાર ભાગ છે તે માનો કે કોઈ વર્તુળાકાર રિંગ જેના ઉપર જેના અક્ષથી આપણે દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવતા હોય તે રિંગને લઈ લેવાની. હવે રિંગના કારણે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે તે બંધ ગાળાઓ એટલે કે અહીંયા આસપાસના ક્ષેત્રમાં છે તે બંધ ગાળા, ત્યારબાદ જેમ જેમ આગળ વધતા જાય તેમાં છે તે ખુલ્લા ગાળા એટલે કે બંધ ગાળા.
એટલે જે ટોટલી આ જે રિંગના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે તે બંધગાળો સ્વરૂપે મળે છે. બીજું કે અહીંયા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ, જમણા હાથના અંગૂઠાનો નિયમ એટલે કે જે રિંગ એટલે કે આ જે રિંગ છે એમાં જે વિદ્યુત પ્રવાહની દિશા છે તેમાં આંગળીઓને એવી દિશામાં રાખવાનું કે જેમાં વિદ્યુત પ્રવાહની દિશા, જે વિદ્યુત પ્રવાહની દિશા છે તે જ આપણા આંગળીઓની દિશા, અને જે અંગૂઠાની દિશા છે તે ચુંબકીય બળ એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર જેના પર લાગશે, જેના કારણે ચુંબકીય બળ ઉદ્ભવે છે એની દિશા બતાવે. તો વર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ મેળવી શકાય. જમણા હાથના અંગૂઠાના નિયમમાં જમણા હાથની આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તેમ ગોઠવો, તેમજ અંગૂઠાની દિશા એ ચુંબકીય બળની દિશા બતાવે છે. આના કારણે આપણે આ જે દિશા છે તે જાણી શકાય, ચુંબકીય બળ અને પ્રવાહની તો આપણને દિશા ખબર હોય છે. તો આ વાત થઈ ગઈ કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, એ જે ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે છે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો એ આકારે ઉદ્ભવે છે. આ જે વચ્ચે છે તે વર્તુળાકાર રિંગ છે અને જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે બંધગાળા રચે છે. અને હવે દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગ થાય છે. હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ કઈ રીતના કે જે આ આંગળીઓ હોય છે જમણા હાથની એ વિદ્યુત પ્રવાહની દિશા જે હોય છે એ દિશામાં રહે એ રીતના ગોઠવવાની, અને જે અંગૂઠો હશે એ અંગૂઠો જે દિશામાં હશે એ દિશા જે ચુંબકીય બળ એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર લાગે છે એના કારણે જે બળ ઉદ્ભવે છે એ ચુંબકીય બળની દિશા બતાવશે. તો આ વાત થઈ ગઈ વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ અને દિશા. અને આના કારણે આપણે આગળ જે જોયું કે એ જે વર્તુળાકાર રિંગના કારણે એ રિંગની અક્ષ પર દૂરના બિંદુએ જે ઉદ્ભવતું, રિંગના કારણે જે દૂરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે આપણે બાયો-સાવર્ટના નિયમની મદદથી મેળવ્યું. તો આ જે બંને જે પ્રશ્નો છે તે ખાસ અગત્યના છે, જે PDF મોકલવામાં આવે છે એના પ્રશ્નો જોઈ અને બરાબર સમજીને વાંચન કરવું.